નમસ્કાર મિત્રો, ઓમ એકેડેમી સ્ટડી પોઈન્ટ ગુજરાતમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 23 જુલાઈના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્નની ચર્ચાની શરૂઆત કરતા પહેલાં મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટ અવશ્ય કરો. પ્રશ્ન નંબર 1. હાલમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, રાષ્ટ્રીય પ્રસારણ દિવસ દર વર્ષે 23 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતમાં પ્રથમ રેડિયો પ્રસારણની શરૂઆતની યાદમાં ઉજવવામાં આવે છે, જે 1927માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની હેઠળ બોમ્બે સ્ટેશનથી શરૂ થયું હતું. મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ, 23 જુલાઈ. પ્રશ્ન નંબર 2. હાલમાં કયું રાજ્ય જોખમ અને વિશ્વાસ પર આધારિત વ્યાપક વૈધાનિક વેપાર મંજૂરી પ્રણાલી લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો, છત્તીસગઢ જોખમ અને વિશ્વાસ પર આધારિત વ્યાપક વૈધાનિક વેપાર મંજૂરી પ્રણાલી લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ માટે રાજ્યએ છત્તીસગઢ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અધિનિયમ 2026 પસાર કર્યો છે. જે અધિનિયમ પસાર કર્યો તેના મુદ્દાઓ નીચે પ્રમાણે છે. ભારતનું પ્રથમ રિસ્ક બેઝડ અને ટ્રસ્ટ બેઝડ બિઝનેસ એપ્રુવલ સિસ્ટમ, MSME સહિતના ઉદ્યોગોને સરળ અને ઝડપી મંજૂરી, ઓછી જોખમવાળા ઉદ્યોગો માટે સેલ્ફ સર્ટિફિકેશન અને સેલ્ફ ડિક્લેરેશનની સુવિધા, અનાવશ્યક લાયસન્સ નવીનીકરણ અને પાલન પ્રક્રિયાઓમાં ઘટાડો, 8 વિભાગોની 43 સેવાઓ નવી પ્રણાલી હેઠળ આવરી લેવામાં આવી છે. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી, છત્તીસગઢ. પ્રશ્ન નંબર 3. ઓડેસા બંદર, જે હાલમાં મિસાઇલ હુમલાને કારણે ચર્ચામાં હતું, તે કયા દેશનું બંદર છે? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ, યુક્રેન. તો મિત્રો, યુક્રેન છે તેનું કેપિટલ કયું છે? તો ક્વીવ. અને તેની કરન્સી છે યુકેઆર આર્મેનિયા અને તેના પ્રેસિડેન્ટ છે ઝેલેન્સ્કી. જે આ બંદર છે તે કાળા સમુદ્રના કિનારે આવેલું છે અને યુક્રેનના સૌથી મોટા વેપારી બંદરોમાંનું એક છે. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું સર્પ સંશોધન કેન્દ્ર WHOની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકત્ર કરવાનું કામ કરે છે? તે મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી, ધરમપુર. ગુજરાતમાં સર્પદંશની સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોમાંથી મેળવેલું ઝેર તેલંગાણાની મેજર્સ વિન્સ બાયો પ્રોડક્ટ્સ લિમિટેડ કંપનીને સોંપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 5. હાલમાં વર્લ્ડ AI કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આનો જવાબ આવશે સી, ચીન. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના માટેનો કરાર ચીનના શાંઘાઈ શહેરમાં 16 જુલાઈ 2026ના રોજ હસ્તાક્ષર કરીને શરૂ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 6. હાલમાં UK સરકારમાં કોને AI મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો, બાજુમાં તેમનો ફોટો આપેલો છે, શાંતનુ વર્મા. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 7. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026ના સત્તાવાર માસ્કોટ પીકો ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, દિલ્હી ખાતે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026નું સત્તાવાર માસ્કોટ પીકો નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આનું અનાવરણ કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા અને બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હિમ્મત બિસ્વા શર્મા દ્વારા 18 જુલાઈ 2026ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 8. ભારતીય સેનાએ કયા રાજ્યમાં પૂર રાહત કામગીરીમાં મદદ કરવા માટે ઓપરેશન જળ રાહત શરૂ કર્યું? તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી, આસામ રાજ્યમાં. મિત્રો, આસામ રાજ્ય છે તેનું કેપિટલ કયું છે? તો દિસપુર. ત્યાંના
સીએમ છે હિમંત બિસ્વા શર્મા અને તેના ગવર્નર છે મિત્રો લક્ષ્મણ આચાર્ય. પ્રશ્ન નંબર 9. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂકને મંજૂરી આપી છે? મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે અને આ જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તે મિત્રોએ આનો જવાબ કોમેન્ટમાં અવશ્ય કરવો. પ્રશ્ન નંબર 10. ભારત, ઓસ્ટ્રેલિયા અને કયા દેશ વચ્ચે એસીટીપ ત્રિપક્ષીય ભાગીદારી કરાઈ? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, કેનેડા. ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે ભારતે ઓસ્ટ્રેલિયા અને કેનેડા સાથે ત્રિપક્ષીય ભાગીદારી કરી છે. તેનું નામ ઓસ્ટ્રેલિયા કેનેડા ભારત ટેકનોલોજી ઇનોવેશન પાર્ટનરશિપ છે અને તેનો મિત્રો ઉદ્દેશ્ય છે કૃત્રિમ બુદ્ધિ, નવીનતા અને સુરક્ષિત પુરવઠા શૃંખલાને મજબૂત બનાવવી. એક્ટ ટ્રીપની જાહેરાત 2025માં દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 11. કયા દેશના સબમર ગ્રુપ એ મધ્યપ્રદેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં $2 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે? તો સ્પેનની સબમર ગ્રુપે મધ્યપ્રદેશની સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આશરે 19,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ જાહેરાત એમપી ટેક ગ્રોથ કોન્ક્લેવ 3.0 દરમિયાન કરવામાં આવી હતી. આ રોકાણથી અંદાજે 5,000 સીધી રોજગારની તકો ઊભી થશે. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આનો જવાબ આવશે ઓપ્શન બી, સ્પેન. પ્રશ્ન નંબર 12. હાલમાં કોણે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ટેસ્ટ બોલિંગ ઓનર બોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે? મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આનો જવાબ આવશે ઓપ્શન બી, ક્રાંતિ ગૌડ. હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર ક્રાંતિ ગૌડ એ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ટેસ્ટ બોલિંગ ઓનર્સ બોર્ડ પર પોતાનું નામ નોંધાવ્યું છે. તેમણે ઇંગ્લેન્ડ સામેની મહિલા ટેસ્ટમાં 5 વિકેટ લઈને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. તેઓ લોર્ડ્સના ટેસ્ટ બોલિંગ ઓનર બોર્ડમાં નામ નોંધાવનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયા છે. પ્રશ્ન નંબર 13. હાલમાં ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં સ્થાપિત થશે? મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એનો જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્રની અંદર પક્ષી અભયારણ્ય છે જે AI ઉપર આધારિત હશે. તો મિત્રો મહારાષ્ટ્ર છે તેનું કેપિટલ કયું છે? મુંબઈ. અને મિત્રો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને તેના મિત્રો ગવર્નર છે જિષ્ણુદેવ વર્મા. ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય મહારાષ્ટ્ર રાજ્યના ઠાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય ખાતે સ્થાપિત થશે. અહીં AI આધારિત બર્ડ ડિટેક્શન અને મોનિટરિંગ સિસ્ટમ દ્વારા સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓની દેખરેખ રાખવામાં આવશે. પ્રશ્ન નંબર 14. હાલમાં કયા રાજ્યમાં મિશન ગોલ્ડન સ્પાઇસ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી, મેઘાલય. મિત્રો મેઘાલય છે તેનું કેપિટલ કયું છે? તો શિલોંગ. મિત્રો તેના સીએમ કયા છે? તો કોનરાડ સાંગમા અને તેના મિત્રો ગવર્નર છે CH વિજય શંકર. મિત્રો મિશન ગોલ્ડ સ્પાઇસ મેઘાલય રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનનો હેતુ GI ટેગ ધરાવતી લાકાડોંગ હળદરના ઉત્પાદન, પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન અને વૈશ્વિક બજારમાં બ્રાન્ડ તરીકે વિકાસ કરવાનો છે. આ 175.45 કરોડની પહેલ છે અને તેનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય M સિંધિયા તથા મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમા દ્વારા કરવામાં આવ્યો હતો. મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 15. વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર છેતરપિંડી, મહિલા સુરક્ષા કાયદાઓ વિશે
શિક્ષિત કરવા માટે ઓપરેશન વિધિપાલક કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, બિહાર. તો મિત્રો બિહારનું કેપિટલ કયું છે? તો પટણા. અને તેના સીએમ છે સમ્રાટ ચૌધરી. અને મિત્રો તેના ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. ઓપરેશન વિધિપાલક યુવકની શરૂઆત બિહારના સિવાન જિલ્લામાં કરવામાં આવી છે. આ અભિયાનનો હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને સાયબર છેતરપિંડી, મહિલા સુરક્ષા કાયદા, બાલિકાઓ સામેના ગુનાઓ અને સંબંધિત કાનૂની જોગવાઈઓ વિશે જાગૃત કરવાનો છે. આ અભિયાન 10 ઓગસ્ટ સુધી વિવિધ શાળાઓમાં ચલાવવામાં આવશે. પ્રશ્ન નંબર 16. હાલમાં ભારતીય નૌસેનામાં INS માલવનને ક્યાં સામેલ કરવામાં આવ્યું છે? મિત્રો તો ભારતીય નૌસેનાના INS માલવનને 22 જુલાઈ 2026ના રોજ કર્ણાટકના કારવાર નૌસેના બેઝ ખાતે સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. આ માહે ક્લાસ એન્ટી સબમરીન વોટરફેલ શેરો વોટરક્રાફ્ટ શ્રેણીનું બીજું જહાજ છે જે ભારતની દરિયાઈ સુરક્ષા અને પનડુબ્બી વિરોધી ક્ષમતાને મજબૂત બનાવશે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ, કારવાર. મિત્રો આજે આપણે 23 જુલાઈના 16 મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અવશ્ય કરો. અસ્તુ.